નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, માતર માર્કેટયાર્ડ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટનો સત્કાર સમારંભ યોજાયો હતો। એ સાથે અમૂલ ડેરીના નિયામક મંડળના ચેરમેન તરીકે શ્રી સાબેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલનો પણ સત્કાર સમારંભ અહીંયા યોજાયો હતો। મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। અમૂલના ડિરેક્ટર માતર બ્લોકના ભગવતસિંહ પરમાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે અહીંયા માતર બ્લોક જે અમૂલનો છે એ પૈકી માતર, ખેડા, વસો તાલુકા ભાજપ પ્રમુખ અને ખેડા શહેર ભાજપ પ્રમુખ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। અને હવે આપણે આ કાર્યક્રમને જ નિહાળીશું। ભાઈઓ તથા બહેનો, આમ તો સંગઠન, સરકાર અને સંપ અને સમાજ અને સોસાયટી તો ભારતમાં રહી જાય। ખૂબ આભાર સાહેબનો। આપણી વચ્ચે આપણા જિલ્લાના સાંસદ અને આપણું ગૌરવ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત થયા છે, તેમજ અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી। આપણા ખેડા જિલ્લાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબનું સન્માન સ્વાગત કરવા માટે હું ભગવતસિંહભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ તેમનું પુષ્પહાર અને બુકે દ્વારા, શાલ દ્વારા તેમનું સન્માન કરશે। અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત છે, તેઓનું સ્વાગત સન્માન કરવા માટે હું ડૉક્ટર મનીષભાઈ ચતુર્વેદીને વિનંતી કરું કે તેઓ અર્જુનસિંહ ચૌહાણનું સ્વાગત કરશે। આપણા ધારાસભ્ય શ્રી અમદાવાદ। ખૂબ આભાર। કાર્યક્રમને આગળ વધારતા હું અમૂલ ડેરીના ચેરમેન શ્રી સાબેસિંહને વિનંતી કરું કે તેઓ આજના પ્રસંગને ઉદ્બોધન કરશે। ભારત માતા કી, ભારત માતા કી। આજે ખેડા જિલ્લા માતર જેવા પવિત્ર અને સહકારથી ધરોહર ધરાવતા પ્રદેશ આજના સન્માન સમારંભમાં ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટ સાહેબ, ખેડા જિલ્લા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ સાહેબ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાહેબ, મહેમદાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાહેબ, અમૂલ ડેરીમાં મારા સાથી વાઇસ ચેરમેન વિજયભાઈ, માતર નગરપાલિકાના પ્રમુખ શ્રી, માતર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમિતભાઈ, પૂર્વ ચેરમેન વિપુલભાઈ, તેમજ સાથી ડિરેક્ટરો ગૌતમભાઈ, ભગવાનભાઈ, નિલેશભાઈ, તેમજ તમામ મંડળના પ્રમુખશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, કાર્યકર, સાચી રીતે સાકાર કરનાર સંસ્થા એટલે અમૂલ। આજની મારી જવાબદારી કોઈ પદ નથી, પરંતુ ખેડૂત ભાઈઓ વિશ્વાસને સાચવવાની અને આગળ વધારવાની એક પવિત્ર ફરજ છે। આજે ખેડા જિલ્લા સહકારી આંદોલન જનસંસ્થા છે। આજની ખેડૂતોની મહેનત, ઈમાનદારી અને એકતા એ અમૂલને વિશ્વાસ, સ્તર અને ઓળખ અપાવી છે। હાલમાં અમૂલ ડેરીના ચેરમેન તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ બોર્ડમાં જેનો અત્યાર સુધીમાં 10 લાખ પશુપાલકોને લાભ દીધેલ છે। પશુપાલકોને આનો ફાયદો થવાનો છે। આ ડોઝની ખાસિયત એ છે કે આ ડોઝ મૂક્યા બાદ 85% જેટલી વાસળી અને પાડી અને વાસળીનો જન્મ થાય છે, જેનાથી ભવિષ્યમાં દૂધનો વધારો થશે। આવનાર સમયમાં અમે દૂધ ઉત્પાદકોને વધુ વળતર, આધુનિક દર્શન અને આશીર્વાદ મને સતત મળતા રહેશે એવી હું આશા રાખું છું। અમૂલની ચૂંટણીમાં માતર બ્લોકમાંથી માતરના ભગવતસિંહ પરમાર ઉમેદવાર હતા અને એ વિજયી બન્યા। એટલે માતર બ્લોકમાં આવતા તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત છે। भारत माता की
વંદે વંદે. સન્માન સમારંભ નિમિત્તે મંચસ્થ ઉપસ્થિત આપણા સંસદ, આપણું ગૌરવ આદરણીય દેવુસિંહ ચૌહાણ સાહેબ, હમણાં જ ખેડા જિલ્લામાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી, પહેલી વખત, અને પૂર્વ જિલ્લાના પ્રમુખ અને અમૂલ આ સમગ્ર ચૂંટણી વ્યવસ્થાપન કમિટીની જે ચૂંટણી થઈ એના ઇન્ચાર્જ અને મધ્ય ગુજરાતમાંથી આપણા મહામંત્રી આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટ. અને જમવાનું પાછળ તમારે લેક્ચર તૈયાર ના છે. ફરી એકવાર ભારત માતા કી આજના અમૂલના ચેરમેન, વાઇસ ચેરમેન અને સાથે સાથે પ્રદેશના મહામંત્રી આપણા ઝોનના જે અજયભાઈ થયા છે, તમામ ત્રણેયના સ્વાગત સમારંભમાં મારી સાથે ઉપસ્થિત આપણા આ જ વિસ્તારના ધારાસભ્ય મહામંત્રી એવા અજયભાઈ, આજના સમારંભના અધ્યક્ષ અને જેમનું સ્વાગત રાખવામાં આવ્યું છે એવા સાહેબશ્રી, અમૂલના ચેરમેન, વાઇસ ચેરમેન વિજય કાકા, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ, અમારા અમૂલના ડિરેક્ટર શ્રી ગૌતમભાઈ, અને આ આયોજન જેમણે કર્યું છે એવા અમારા અમૂલના બીજા ડિરેક્ટર એવા ભગવતભાઈ, નામ તો ઘણા છે, વિકાસભાઈ, કમલેશભાઈ ને રાજુભાઈ, અમારા જૂના અને જાણીતા અને ખાસ અમારા ક્ષત્રિય આગેવાન એવા ડાયા કાકા પેટલીવાળા, ઓળખો છો ને ડાયા કાકા પેટલીવાળા. તમને આ સ્વાગતમાં અમારું જે બધાનું રાખ્યું છે એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ અભિનંદન આપું. તમને એમ થશે કે આઈને તરત ઉપર બેસી ગયા, અમે તો અહીં 9 વાગ્યાના બેઠા, એવું થાય છે ને ભાઈ? આ તો આ કેવું લાગે છે, રૂર લાગે, સ્વાગત કરે, મોમેન્ટો હાલે, પણ તમારું મન તમે તો મારે તમને કહેવું છે કે ડૂબા હુઆ હું જહેર મેં, ડૂબા હુઆ હું જહેર મેં, એટલે કોઈ પાણીમાં ડૂબકી મારે ને એવી દશા થયેલી મારી. ડૂબા હુઆ હું જહેર મેં લેકિન પી નહીં રહા. ઝેરમાં ડૂબી ગયો પણ મેં પીધું નહીં, લેકિન પી નહીં રહા. अमूल को सह रहा हूँ लेकिन अमूल को जी नहीं रहा, अमूल को जी नहीं रहा. તમને એવું લાગે કે આ અમૂલના ચેરમેન સ્વીટ દબાણ પોણ સાહેબ પોણ આ ચા અલા તોરકી જેવી તેવી નહીં, 11 લાયા, 11 અજયભાઈના આગેવાનોમાં અમે 11 આવેલા. જો દૂધે દોયેલા હોય ને તો એક ના આવે, સમજો. તો આવી વાતો પણ અમારા વિરુદ્ધ થઈ છે અને ખૂબ જ દુઃખ થયું છે. કેમ કે આટલું કામ કરવા છતાં આવી દશા થાય. આ સહકારની સંસ્થા આપણા ઇન્ડિયામાં પહેલી સહકારી સંસ્થા થઈ છે અને એ જમાનામાં 250 લીટર દૂધથી ચાલુ થયેલું. જેમ શિવની જટામાંથી ગંગા વહેતી હતી, શિવની જટામાંથી ગંગા વહેતી હતી, એ ગંગાને પૃથ્વી પર લાવવાનું ભગીરથ મુનિએ ઉમદા કામ કર્યું હતું. અને એ વખતના પશુપાલકોનું શોષણ અંગ્રેજો કરતા હતા, બ્રિટિશ સરકાર કરતી હતી. એને શોષણ અટકે માટે આપણા સરદાર પટેલ, ત્રિભુવનદાસ કાકા અને ડૉક્ટર કુરિયન ત્રણેયની તોડકીએ, આમ તો દૂધે દોરી તોડકી એટલે મારે તો તોડકીએ ના કહેવાય, પણ એ લોકોએ ભેગા થઈ અને 250 લીટરથી દૂધથી અમૂલ ચાલુ કરી અને આજે વિશ્વના ખૂણે ખૂણે અમૂલ થઈ રહ્યું છે. એ કોના પ્રતાપે? એ આપણા પૂર્વજોના પ્રતાપે. એમણે જો બલિદાન ના લીધું હોત તો આપણે બધા આ અમૂલની વાતો ના કરી શક્યા હોત. આજે અમૂલમાં 250 લીટર ને આજે 60 લાખ લીટર અમૂલ દૂધનું સંપાદન કરે છે. 60 લાખ લીટર. એમાં જુદી જુદી આઈટમો બનાવે છે, જુદા જુદા પ્રોડક્શન બનાવે છે અને એ પ્રોડક્શન દેશ વિદેશમાં વેચે છે અને એમાં જે કંઈ નફો થાય એ નફાનો થોડા ઘણા અંશે તમારા ભાગે અમે વેચીએ છીએ. આવું અમે કામ કરીએ છીએ અને હું તમને વિનંતી કરું છું, તમે બધા અમૂલમાં આવો ને આવતા જ રહો. અમે શું કરીએ છીએ તો એ જોતા રહો, કેમનું ચાલે છે એ જોતા રહો. કારણ કે અમે તમને અહીં આવીને કહે પછી અમે તો ટેસ્ટ કરીએ, હમણાં પોહાય એવું વિપુલભાઈ.
વિપુલભાઈ હમણાં કપિલ શર્મા શોને સમકક્ષ વક્તવ્ય આપ્યું અને એ વક્તવ્યમાં એમનું અમૂલ ડેરી પ્રત્યેનો વિચાર, એમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને થોડી વ્યથાનું પણ આપણને પ્રદર્શન કરાયું. આજના ભગવતસિંહ પરમાર અમૂલ ડેરીના ડિરેક્ટર દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કાર્યકર્તાઓના આદર્શ માતરને જેણે દેશભરમાં એક નવી ઓળખ અપાવી, સંગઠનને, સરકારને જનસંપર્કમાં કામ કરવાની પદ્ધતિ જેની જોડથી માત્ર એમના અવલોકનથી શીખવા મળે, એવા આપણા સૌના ગૌરવ સમાન શ્રીમાન દેવસિંહજી ચૌહાણ નવનિયુક્ત મંત્રીમંડળમાં મૌધાના ધારાસભ્ય સંજયસિંહ મૈડાને મંત્રી બનાયા અને જેના ચહેરાની રેખા માત્ર પણ બદલાઈ નહીં અને સહર્ષ એ સ્વીકારી અને કામમાં જોડાઈ ગયા એવા કાર્યકર્તાઓ માટે આદર્શરૂપ શ્રીમાન અર્જુનસિંહ ચૌહાણ મોકો મળ્યો જીત્યા અને માતરને દેવસિંહજીના માર્ગદર્શનથી વધુ મજબૂત કરવા માટે સતત જે કામ કરી રહ્યા છે એવા કલ્પેશસિંહ પરમાર, અમૂલ ડેરીના ચેરમેન જે હમણાં બન્યા, એ 2 વખત વીરપુર મંડળના અધ્યક્ષ હતા, એ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હતા, આજીવન સહયોગ નિધિના જિલ્લાના એક વખતના ઇન્ચાર્જ હતા અને સંગઠન પર્વના એ સહ ઇન્ચાર્જ હતા. એટલે તમારી મારી જેમ ભારતીય જનતા પાર્ટીમાંથી મંથન દ્વારા ઉપર આવેલા કાર્યકર્તા આજે અમૂલના ચેરમેન તરીકે બેઠા જેવા સાબેસિંહ પરમાર અને મહીસાગર ને ખેડા એક હતું ત્યારે જેના જિલ્લાના અધ્યક્ષ હતા, જમીન વિકાસ બેંકમાં પણ કદાચ એ માટે કન્વિન્સ કરી શક્યા, સહમત કરી શક્યા એવા શ્રીમાન વિપુલભાઈ પટેલ. આ કાર્યક્રમના આયોજક ભગવતસિંહ, ડિરેક્ટર શ્રી ગૌતમભાઈ. ભારત માતા કી વંદે, જય સોમનાથ. આજના આપણા નવ નિયુક્ત પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ તથા નવનિયુક્ત અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી સાહેબસિંહ, વાઇસ ચેરમેન મુરબ્બી વિજયભાઈ, બંને અને ત્રણેય આગેવાનોના સન્માન સમારંભમાં મંચાસીન આપણા પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ, આપણા વિસ્તારના યુવાન ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનસિંહ, માતરના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી કલ્પેશભાઈ, અમૂલ ડેરીના ચેરમેન સાહેબસિંહ, વાઇસ ચેરમેન વિજયભાઈ, પૂર્વ ચેરમેન, પૂર્વ જિલ્લા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, અમૂલ ડેરીના ડિરેક્ટર, પૂર્વ ધારાસભ્ય મહેમદાવાદ આદરણીય ગૌતમભાઈ, આપણા યુવાન સાથી અમૂલ ડેરીના. તો કોઈની સાથે આપણે જોડાઈએ ત્યારે પોતાનાપણું લાગે. અંગ્રેજીમાં એને વી ફિલિંગ કહેવાય કે પોતાનાપણાની લાગણી. એ પોતાનાપણાની લાગણીની શક્તિ એટલી બધી છે કે તમારા જીવનમાં મારી સાથે કોઈ છે અથવા તો એ મારું છે, મારા છે, એ ભાવ એટલી શક્તિશાળી ભાવ છે કે આખું જીવન તમારું સુખ દુઃખમાં ગમે તેટલા સંઘર્ષમાં હોય પણ પોતાનાપણાનો ભાવમાં એ શક્તિ પડેલી છે કે આખું જીવન તમે એ ભાવ સાથે જીવી અને હેમખેમ પસાર કરી શકો. પોતાનાપણાનો ભાવ વ્યક્તિ સાથે ક્યાંક ગ્રામ્ય કક્ષાએ હોય, પરિવાર કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય. ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત આપણા ખેડા જિલ્લાનું ગૌરવ, જેમની
પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ છે એવા અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબના સન્માન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ખેડા લોકસભાના સાંસદ આપણા વડીલ સન્માન્ય મુરબ્બી શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ, સાથે જ અમૂલ ડેરીના નવા વરાયેલા ચેરમેન શ્રી સાભેસિંહ પરમાર સાહેબનો પણ સત્કાર સમારંભ, સાથે જ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ ની પણ બિનહરીફ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે, તેઓનો પણ સત્કાર સમારંભ, સાથે આપણા માતરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા આદરણીય અર્જુનસિંહ ચૌહાણ સાહેબ, સાથે જ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ પટેલ. મિત્રો, કાર્યક્રમ ખૂબ જ લાંબો ચાલ્યો હતો અને બધાના આપણે પ્રવચનને સંભળાવી શકીએ નહીં, એટલે શોર્ટ વિડીયો થોડા શેર કર્યા છે. અજયભાઈનું પછી કાર્યકર્તાઓ દ્વારા પુષ્પ બુકે અને ફૂલદસ્તા આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેડા નગરપાલિકાના સદસ્યશ્રીઓ છે તેઓ અજયભાઈનું સન્માન કરી રહ્યા છે. આ ઉપરાંત માતર તાલુકાના વસો, ખેડા નગરપાલિકા, આ બધાના જે કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના દ્વારા અજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાથે અન્ય બધા કાર્યકર્તાઓ છે તો સહકારી આગેવાનો સાથે અમૂલના નવનિયુક્ત ચેરમેનશ્રીને પણ મળ્યા હતા અને ખૂબ જ નિખાલસ સ્વભાવના ચેરમેનશ્રી છે, બધાને મળે છે. ખેડા નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ ભાવસાર છે, એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને આપણે પણ આપણું થોડું મેમોરિયલ શૂટ અમૂલ ચેરમેનશ્રી સાથે કર્યું છે. વિપુલભાઈ છે માતરના પૂર્વ સરપંચ છે અને આગેવાનો સાથે વાતચીત કરી રહ્યા છે. અન્ય મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડીલો પણ ખાસ આશીર્વાદ માટે અહીંયા હાજર રહ્યા હતા. તો મિત્રો, આ સાથે જે અજયભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપનો સત્કાર સમારંભ માતર ખાતે યોજાયો હતો, એ સાથે અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનનો પણ સત્કાર સમારંભ યોજાયો હતો. એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.